નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 10 જૂન 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોય એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ 2026 એની મેડલ ટેબલમાં 114 મેડલ સાથે કયો દેશ પ્રથમ સ્થાને રહ્યો છે? એટલે આમાં તો કોઈ શંકાને સ્થાન છે જ નહીં, તમને બધાને ખબર જ છે કે કોણ, તો આપણું ભારત છે નંબર 1 પર. તો ગુજરાતની અંદર અમદાવાદ, અને અમદાવાદમાં આયોજિત થયો હતો પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ. એમાં ભારતીય ખેલાડીઓએ અદ્ભુત પ્રદર્શન કર્યું, વૈશ્વિક સ્તરે દેશનું નામ રોશન કર્યું. આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતે મેડલ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. ચેમ્પિયનશિપના મુખ્ય આકર્ષણો અને આંકડાઓ જોઈ લઈએ. તો આયોજન ક્યાં થયું હતું? તો વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપનું આયોજન 4 થી 8 જૂનના રોજ અમદાવાદમાં જે ટ્રાન્સ સ્ટેડિયા છે એકા એરીના ત્યાં કરવામાં આવ્યું હતું. ભારતે આ સ્પર્ધામાં ટોટલ 114 મેડલ જીત્યા છે, અને આશ્ચર્યજનક ટેબલમાં 102 ગોલ્ડ મેડલ છે. વૈશ્વિક ભાગીદારી, આ ઐતિહાસિક સ્પર્ધામાં વિશ્વના 79 દેશોના એથ્લેટ્સ ભાગ લેવા માટે પધાર્યા હતા, જેમાંથી 31 દેશોએ ઓછામાં ઓછો 1 મેડલ જીત્યો છે. અન્ય દેશોનું સ્થાન, ભારત તો નંબર 1 પર છે. જાપાન 3 ગોલ્ડ, 3 સિલ્વર, 5 બ્રોન્ઝ સાથે મેડલ ટેબલમાં બીજા નંબરે રહ્યું છે. આર્જેન્ટિના ત્રીજું સ્થાન મેળવ્યું છે, જેમાં તેમની ખેલાડી નાબિલા બારાઝા, એમણે 2 ગોલ્ડ અને 3 સિલ્વર જીત્યા છે. નેપાળના ખેલાડીઓ જબરજસ્ત પ્રદર્શન કર્યું છે. ગોલ્ડ ઓછા આવ્યા છે, પરંતુ જો 36 સિલ્વર છે, 15 બ્રોન્ઝ છે. સૌથી વધારે જો નંબર ઓફ મેડલ્સમાં જઈએ ને તો બીજા નંબર પર છે. આ ચેમ્પિયનશિપને ભારતના રમતગમત, આયુષ મંત્રાલય, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગુજરાત પ્રવાસન વિભાગ એ બધાનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો હતો, અને આ વાર્ષિક સ્પર્ધાના આસનોને ભવિષ્યમાં ઓલિમ્પિક રમતોમાં માન્યતા અપાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલાં તરીકે જોવામાં આવી રહ્યું છે. તમને ખબર છે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આપણે 21મી જૂનના રોજ મનાવીએ છીએ. 2026ની એની થીમ શું છે તમને ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. ભારતીય સેના દ્વારા કમાન્ડ, ઇન્ટેલિજન્સ અને વહીવટી નિર્ણયોમાં મદદ માટે કયું એઆઈ પ્લેટફોર્મ વિકસાવવામાં આવ્યું છે? તો જવાબ આવશે કૌટિલ્ય. 2 છે, એક કૌટિલ્ય અને બીજું ક્યુ ફોર્સ. આ 2 સોફ્ટવેર એઆઈ પ્લેટફોર્મ આધારિત વિકસાવવામાં આવ્યા છે. તો ભારતીય સેનાએ પોતાની સૈન્ય ક્ષમતાઓને ડિજિટલ યુગમાં વધુ મજબૂત કરવા માટે વર્ષ 2026માં એઆઈ આધારિત 2 નવા ડિજિટલ પ્લેટફોર્મ, એકનું નામ છે કૌટિલ્ય અને બીજું છે ક્યુ ફોર્સ, વિકસાવ્યા છે. ભારતીય સેનાએ 2026ને નેટવર્કિંગ અને ડેટા સેન્ટ્રિસિટીનું વર્ષ કહ્યું છે.
યુનાઇટેડ નેશન્સે તમને ખબર હોય તો મહિલા ખેડૂતનું વર્ષ કયું છે? યુનાઇટેડ નેશન્સ છે એણે કહ્યું છે કે ગૌચર અને પશુપાલકનું વર્ષ કયું છે? આ ઉપરાંત સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે સ્વયંસેવકોનું વર્ષ પણ કયું છે? ગુજરાત સરકારે ગુજરાત પ્રવાસન ધામનું વર્ષ કયું છે? મધ્યપ્રદેશ સરકાર છે એમણે કૃષિ વર્ષ કયું છે? તો આ યાદ રાખજો, પરીક્ષામાં તમને ક્યાંક અને ક્યાંક બેનિફિટ કરશે. કૌટિલ્ય આ એક એઆઈ આધારિત કમાન્ડ ઇન્ટેલિજન્ટ પ્લેટફોર્મ છે જે નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ ટેકનોલોજી અને ડેશબોર્ડની મદદથી જે સૈન્ય કર્મચારીઓ છે, હથિયારો છે, તાલીમ અને ઓપરેશનલ તૈયારીનો ડેટા છે એનું વિશ્લેષણ કરે. આ સિસ્ટમ વહીવટી અને સૈન્ય નિર્ણયો લેવામાં એઆઈ કો પાયલટ તરીકે કામ કરે છે. ક્યુ ફોર્સ શું છે? તો જે લોજિસ્ટિક્સ છે, સપ્લાય ચેન છે, એ મેનેજમેન્ટ માટેની એક ડિજિટલ એપ્લિકેશન છે. યુદ્ધના મેદાનમાં અને મુશ્કેલ વિસ્તારોમાં સૈન્ય કામ સામગ્રી છે એની હેરફેર, ઇન્વેન્ટરી, કંટ્રોલ અને સપ્લાય ચેનને વધુ ઝડપી બનાવવાનું કામ કરે છે. ઓકે, તો એ યાદ રાખજો. ભારતીય સેનાની વાત કરી, તમને ખબર છે કે સેનાના ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી છે, વાઇસ ચીફ ધીરજ શેઠ છે. 15મી જાન્યુઆરી એ ઇન્ડિયન આર્મી દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને સેવા પરમો ધર્મ એનો મુદ્રાલેખ છે. તમારા માટે પ્રશ્ન એ છે કે આપણા નવા સીડીએસ કોણ બન્યા છે? ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ 3જા નંબરના, જેઓ સેનામાં પૂર્વ વાઇસ ચીફ રહી ચૂક્યા છે. કમેન્ટમાં લખો. એર માર્શલ આશુતોષ દીક્ષિત ભારતીય વાયુસેનાના નવા વાઇસ ચીફ તરીકે નિયુક્ત. તો એર માર્શલ આશુતોષ દીક્ષિતની ભારતીય વાયુસેનાના આગામી વાઇસ ચીફ તરીકે નિયુક્તિ થઈ. તમને ખબર હશે કે હજુ આપણે 1 જાન્યુઆરી 2026 એટલે 2026માં જ નવા બન્યા હતા નાગેશ કપૂર, બરાબર, વાયુસેનાના નવા વાઇસ ચીફ. હવે એમની જગ્યાએ 1 જુલાઈ 2026થી કોણ આવી જશે? આશુતોષ દીક્ષિત. હાલમાં તેઓ ચીફ ઓફ ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ તરીકે સેવા આપી રહ્યા છે. 6 ડિસેમ્બર 1986 એ વખતે ભારતીય વાયુસેનાના ફાઇટર્સ ટીમમાં સામેલ થયા હતા. 3000થી વધુ કલાકના ઉડ્ડયનનો બહોળો અનુભવ છે. 20થી વધુ પ્રકારના વિમાનો તેઓ ઉડાવી ચૂક્યા છે. ઓકે, તો એ યાદ રાખજો. મને તમારે પ્રશ્નો જવાબ આપવાનો છે કે ભારતીય વાયુસેનાના ચીફ કોણ છે? ભારતીય વાયુસેનાનો દિવસ છે 8મી ઓક્ટોબરે મનાવીએ છીએ અને ટચ ધ સ્કાય વિથ ગ્લોરી એનો મુદ્રા લેખ છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો. તમારા વિડીયોની લિંકને શેર કરી દો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો. નોટિફિકેશન બેલ આઇકનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે. ત્યાંથી તમને ડેલી કરંટ અફેરની પીડીએફ રોજ મળશે, સાથે તમને રોજ પોલ્સ પણ રમવા મળશે. વૈભવ સૂર્યવંશીની ભારતીય ટીમમાં પસંદગી થઈ ત્યારે તેની ઉંમર કેટલી હતી? 15 વર્ષ અને 71 દિવસ. તો 15 વર્ષ 71 દિવસની ઉંમરે વૈભવ સૂર્યવંશી ભારતીય ક્રિકેટમાં ઇતિહાસ રચી લીધો છે. આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ એ સામેની જે T20 શ્રેણી છે, આ ઉપરાંત એશિયન ગેમ્સ છે, એના માટે ભારતીય ટીમમાં પસંદગી પામીને ભારત માટે પસંદ થનાર સૌથી યુવા ક્રિકેટર બની ગયો છે. આઈપીએલ 2026માં આક્રમક બેટિંગથી પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું હતું. પોતાના એકલાના દમ પર રાજસ્થાન રોયલ છે, બરાબર છે, એને છેક સેમીફાઇનલ સુધી લઈ ગયો હતો. ઓકે, તમને ખબર છે કે મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર અને ઓરેન્જ કેપ એણે જીતી હતી. ઓરેન્જ કેપ જીતી કોને આપવામાં આવે છે? સૌથી વધારે રન હોય એને 776 રન માર્યા હતા એક જ સિરીઝમાં. અને તમને ખબર હોય તો આઈપીએલના ઇતિહાસમાં કોઈ એક સિરીઝમાં સૌથી વધારે, કોઈ એક સિઝનમાં સૌથી વધારે સિક્સર મારવાનો રેકોર્ડ છે. કેટલી સિક્સરો તમને ખબર હોય તો કમેન્ટમાં લખો. હવે સચિન અને સૈફ અલીનો રેકોર્ડ તોડ્યો. અગાઉ ભારતીય ટીમમાં સૌથી નાની ઉંમરે પસંદ થવાનો રેકોર્ડ મહિલા ક્રિકેટરમાં સૈફ અલી વર્મા 15 વર્ષ અને 220 દિવસ. પુરુષ ક્રિકેટમાં સચિન તેંડુલકર 16 વર્ષ અને 194 દિવસ નામે હતો, જે વૈભવે તોડી નાખ્યો છે. નવા કેપ્ટન. ભારતીય ટીમના નવા T20 કેપ્ટન તરીકે શ્રેયસ અય્યરની પસંદગી કરવામાં આવી છે, જ્યારે તિલક વર્માને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે. સૂર્યકુમાર યાદવ ટીમથી બહાર. તમને ખબર છે ને, સૂર્યકુમાર યાદવ 2026 આ જ વર્ષની અંદર T20 વર્લ્ડ કપ જીતાડ્યો છે આપણને. વિશ્વ રેકોર્ડની વિગત. વૈભવ ભારત માટે સૌથી યુવા ખેલાડી બની શકે છે, પરંતુ તે વિશ્વનો સૌથી યુવા આંતરરાષ્ટ્રીય ક્રિકેટર બની શકશે નહીં. કેમ? વિશ્વમાં રેકોર્ડ જર્સીની મહિલા, બરાબર છે, નિયા ચોર્લેટ ગ્રેગ
11 વર્ષ અને 40 દિવસે. પુરુષ ક્રિકેટમાં રોમાનિયાના મારિયન ગેરાસિમ 14 વર્ષ અને 16 દિવસ એમના નામ પર છે. તાજેતરમાં અગ્નિ એક મિસાઇલનું સફળ પરીક્ષણ ઓડિશાના કયા ટેસ્ટ રેન્જ પરથી કરવામાં આવ્યું? તો ચાંદીપુર ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ છે ત્યાંથી. તો ભારતે 22મી મેના રોજ ઓડિશાના ચાંદીપુર સ્થિત ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ પરથી શોર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ 1નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ પરીક્ષણ સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ છે એના નેજા હેઠળ એક નિયમિત યુઝર ટ્રેનિંગ કવાયતના ભાગરૂપે કરવામાં આવ્યું હતું અને લોન્ચિંગ દરમિયાન મિસાઇલના તમામ ઓપરેશનલ અને ટેકનિકલ માપદંડોનું સફળતાપૂર્વક મૂલ્યાંકન કરવામાં આવ્યું, જે ભારતના વ્યૂહાત્મક સંરક્ષણ અને સૈન્ય સજ્જતાને વધુ મજબૂત બનાવે છે. અગ્નિ એક મિસાઇલની વાત કરીએ તો એક સપાટીથી સપાટી પર પ્રહાર કરનારી શોર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઇલ છે, બરાબર, SRBM. DRDO એની તેસી ટેકનોલોજી સાથે એને વિકસાવી છે. પ્રહારની ક્ષમતા છે 700થી 900 કિલોમીટરની. પ્રોપલ્શન સિંગલ સ્ટેજ સોલિડ ફ્યુલ પ્રોપલ્શન સિસ્ટમ વાપરે છે. પેલોડ ક્ષમતા તો પોતાની સાથે પરંપરાગત અને પરમાણુ બંને પ્રકારના પેલોડ છે ને એ લઈ જવાની એની પાસે ક્ષમતા છે, બરાબર છે. ઓકે, તો યાદ રાખજો. તમને ખબર છે અગ્નિ મિસાઇલ પરથી મને શું યાદ આવે છે? અગ્નિ મિસાઇલ વિકસાવવામાં જેને સૌથી વધારે ફાળો આપ્યો છે, જેમને ભારતના અગ્નિમેન પણ કહેવાય છે, નામ તમારે કહેવાનું છે, કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે આન્સર આવડે તો. ઇટાલીની ગુફામાંથી મળ્યા 14,000 વર્ષ જૂના માનવ પગના નિશાન. 14,000 વર્ષ, વિચાર કરો. તો ઇટાલી છે એના ગ્રોટા ડેલ્લા બાસુરા ગુફામાંથી પ્રાગૈતિહાસિક કાળના 5 મનુષ્યના આશરે 14,000 વર્ષ જૂના પગ અને હાથના નિશાન મળ્યા છે. જૂથની વિગત: આ નિશાન એપી ગ્રેવિટિયન સંસ્કૃતિઓના શિકારીઓના છે, જેમાં 2 પુખ્ત વયના લોકો છે, 11 વર્ષનો કિશોર છે, 3 અને 6 વર્ષના 2 બાળકો સામેલ હતા. વિશેષતા: અહીં આદિમાનવો દ્વારા નીચી ટનલમાં પેટ ઘસેડીને ચાલવાના ક્રાઉલિંગ વિશ્વના પ્રથમ અશ્મિભૂત પુરાવા મળ્યા છે. ગુફાના અંધકારમાં રસ્તો જોવા માટે તેઓ સ્કોટ પાઇન વૃક્ષની સૂકી ડાળીઓથી મશાલ વાપરતા હતા. ઓકે, ઇટાલીની વાત આવી, તમને ખબર છે કે ઇટાલીના જે પ્રાઇમ મિનિસ્ટર છે એમનું નામ શું છે? જ્યોર્જિયા મેલોની. તો ઇટાલી છે ને એનું રોમની અંદર આવેલું છે ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનનું હેડક્વાર્ટર. એના ડિરેક્ટર જનરલ ક્યુ ડોંગ્યુ છે, એમના દ્વારા આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તમારે નામ જણાવવાનું છે આન્સર આવડતો હોય તો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ કરી શકો છો. ઇન્સ્ટા આઈડી આપણું rajesh.i.bhaskar છે. ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરી દો. વિશ્વના 20 ઝીરો વેસ્ટ સિટી એમાં સામેલ થનાર એકમાત્ર ભારતીય શહેર વર્કલા કયા રાજ્યમાં આવેલું છે? તો કેરળનું છે. ક્યાંનું છે? કેરળનું છે. તો કેરળનું પ્રખ્યાત પર્યટન શહેર વર્કલા છે. યુનાઇટેડ નેશન્સ હેબિટેટ એના દ્વારા જાહેર કરેલા વિશ્વના 20 ઝીરો વેસ્ટ સિટી એમાં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય શહેર બન્યું છે. 2020માં શરૂ થયેલ આ જન આંદોલનને સફળ બનાવવામાં હરિતા કર્મસેના એની 262 મહિલાઓની મુખ્ય ભૂમિકા. ઘરે ઘરે જઈને એમણે શું કર્યું? લોકોને 100% કચરો અલગ કરતા શીખવ્યું. કચરાનું રિસાયકલ. વર્કલામાં દર વર્ષે ઉત્પન્ન થતા જે કચરામાંથી 81% જૈવિક અને 95% બિનજૈવિક કચરાનું સફળતાપૂર્વક પુનઃસ્થાપન કરવામાં આવે છે. અને અહીં એક અનોખો પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે જે સેનેટરી અને બાયોમેડિકલ વેસ્ટ છે એમાંથી 60 કિલોવોટ વીજળી ઉત્પન્ન કરે છે. ઓકે, વૈશ્વિક સન્માન. આ ઐતિહાસિક સફળતાની ચર્ચા માટે વર્કલા નગરપાલિકાના સચિવ છે એમને ઇસ્તંબુલમાં યોજાનારી યુનાઇટેડ નેશન્સની વૈશ્વિક કોન્ફરન્સમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. હવે પસંદ કરાયેલા શહેરો તમે જોઈ લો તો અકરા ઘાના, બેલોગ્ના ઇટાલી, સેફચાઉન મોરોક્કો, દાર એસ સલામ તાંઝાનિયા, પછી છે દેહીવાલા શ્રીલંકાનું પણ છે,
ક્લોરિયાનો પોલિશ બ્રાઝિલ, ગાઝિયાન્ટેપ તુર્કી, જ્યોર્જ ટાઉન મલેશિયા, હાંગઝાઉ ચાઇના, ઇલોઇલો શહેર ફિલિપાઇન્સ, કિસુમુ કેન્યા, કુઆલાલંપુરનું મલેશિયાનું કુઆલાલંપુર, પછી માલાવીનું લિલોંગવે, સેન ફર્નાન્ડો ફિલિપાઇન્સ અને સાન ફ્રાન્સિસ્કો અમેરિકાનું, પછી સાનિયા ચાઇનાનું, સુઝોઉ ચાઇનાનું, વર્કલા ભારતનું, જાપાનનું યોકોહામા અને મેક્સિકોનું જાપોપાન. નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં અમદાવાદની વિદ્યાર્થીનીઓ છે એમનો ઐતિહાસિક વિજય. તો ઓલ ઇન્ડિયા વાળો કાઈ કરાટે એસોસિએશન દ્વારા 24મી મેના રોજ હિમાચલ પ્રદેશના ધર્મશાલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને નેશનલ કરાટે ચેમ્પિયનશિપનું ત્યાં આયોજન કરવામાં આવ્યું, જેમાં દેશભરના વિવિધ રાજ્યોમાંથી 600થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં અમદાવાદની 5 વિદ્યાર્થીનીઓએ શાનદાર પ્રદર્શન કરીને ઇતિહાસ રચ્યો છે. આ વિદ્યાર્થીઓએ કાતા અને કુમિતે ઇવેન્ટમાં ટોટલ 2 ગોલ્ડ મેડલ અને 1 સિલ્વર મેડલ, 4 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. હવે વિજેતા ખેલાડીઓ છે ને એમને સંશય અક્ષય ચૌહાણ માઈ કરાટે ઝોન પ્રેસિડેન્ટ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. આ વિદ્યાર્થીનીઓ એમને ઓગસ્ટની અંદર આ વર્ષે આવશે ને ઓગસ્ટ, એમાં થાઇલેન્ડ ખાતે યોજાવાની છે ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા મળશે. ઓકે, હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો. ચલો, તમારા માટે પ્રશ્ન કેરળની આપણે આગળ વાત કરી હતી ને, કેરળના સીએમ નવા આવ્યા છે, નામ એકવાર કહી દો. તો સૌથી વધુ શક્તિશાળી બળ કયું છે? પરમાણુ બળ સૌથી વધારે શક્તિશાળી. કયા પ્રાણીઓમાં ઊંચા તાપમાને ગર્ભ નર પ્રાણીઓમાં પરિણમે છે? ગરોળીમાં. આનુવંશિકતા અને ભિન્નતા એનો અભ્યાસ કરતી જીવ વિજ્ઞાનની શાખા જનીન વિદ્યા. કયો અવકાશી પદાર્થ ખરતા તારાઓથી ઓળખાય છે? ઉલ્કા. કારખાનાઓથી મુક્ત થતા સલ્ફર ડાયોક્સાઇડ, એમોનિયા અને પ્રદૂષિત હવામાંથી દૂર કરવા માટેની પદ્ધતિ કઈ છે? તો વેટ સ્ક્રબર્સ. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા સંસ્કૃતિ વારસાના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ડાંગના દીદી તરીકે કોણ ઓળખાય છે? પૂર્ણિમાબેન પકવાસા. કુમાર સામાયિકના સંપાદક કોણ હતા? બચુભાઈ રવિશંકર રાવળ. જય જવાન જય કિસાન જય વિજ્ઞાન આ સૂત્ર કોણે આપ્યું હતું? તો અટલ બિહારી વાજપેયી. ખાલી જય જવાન જય કિસાન કે તો એ આપ્યું હતું કોણે? લાલ બહાદુર શાસ્ત્રી. અને જય જવાન જય કિસાન જય વિજ્ઞાન જય સંવિધાન એવું આપ્યું છે આપણા મોદી સાહેબે. અમદાવાદમાં કાપડ કેલિકો મ્યુઝિયમની સ્થાપના કોણે કરી હતી? તો ગૌતમ સારાભાઈ. ગ્રામદાનનો વિચાર કોણે આપેલો? વિનોબા ભાવે. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, ગેરકાયદેસર ઘૂસણખોરોને પકડવા માટે ગુજરાત પોલીસ દ્વારા કયું ઓપરેશન શરૂ કરાયું? ડેલ્ટા હન્ટ. તાજેતરમાં નોર્વે ચેસ 2026નું પ્રતિષ્ઠિત ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી આર પ્રજ્ઞાનંદ. આજે પૂછેલા પ્રશ્નોનો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ 2026ની. તો શું છે? યોગા ફોર હેલ્ધી એજિંગ. યોગા ફોર હેલ્ધી એજિંગ. સેકન્ડ પ્રશ્ન, નવા સીડીએસ બન્યા છે, શું નામ છે એમનું? એનએસ રાજા સુબ્રમણી. એનએસ રાજા સુબ્રમણી. ત્રીજો પ્રશ્ન કે આર્મીને એરફોર્સ ચીફ કોણ છે? અમરપ્રીત સિંઘ. ચોથો પ્રશ્ન હતો વૈભવ સોલંકી આઈપીએલમાં એક જ જે સિઝન હતી એમાં કેટલી સિક્સર મારી હશે? 72 સિક્સર. બરાબર છે, વિશ્વમાં સૌથી વધારે. પાંચમા નંબરનો પ્રશ્ન, અગ્નિમેન તરીકે કોણ ઓળખાય ભારતમાં? તો રામ નારાયણ અગ્રવાલ. છઠ્ઠા નંબરનો પ્રશ્ન હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા એગ્રીકોલા એવોર્ડ આ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. સાતમા નંબરનો પ્રશ્ન, કેરળના નવા જે બન્યા છે શું સીએમ? વીડી સતીસન આવું લખે છે.
બરાબર છે. હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, ગુજરાતના નવા ડીજીપી તરીકે કોની નિયુક્તિ થઈ છે અને યુપીઆઈ પેમેન્ટ સ્વીકારનાર વિશ્વનો 9મો દેશ કયો બન્યો છે? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખો બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.